ધાંગ્રધામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોએ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ બતાવ્યો। લોકસભા ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતભરમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો। ધાંગ્રધા બ્રાહ્મણ સમાધિવાડીમાં સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના જોરશોરથી ચૂંટણી પ્રચાર માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના નામી ચહેરાઓ પ્રદેશ ચૂંટણી સંયોજક આઈ.કે. જાડેજા, મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય પ્રકાશભાઈ મરોરા તેમજ 3 જિલ્લાના પ્રભારી સાથે મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોની ખાસ હાજરી હતી। ત્યારે ચાલુ ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપ હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવી ઉગ્ર વિરોધ બતાવ્યો હતો। જોકે ઉચ્ચ પોલીસ બંદોબસ્ત હોવાથી પોલીસ દ્વારા લાંબો વિરોધ બતાડતા રોકી 12 યુવાનોની ઘટના સ્થળે ધરપકડ કરવામાં આવી। આ તકે લોકસભા ઉમેદવારને ધાંગ્રધા ગ્રામ્યમાં રૂપાલા અને ભાજપનો ઉગ્ર વિરોધ દેખાઈ રહ્યો છે ત્યારે તેને રોકી પ્રચાર કેવો રહેશે તેમ પૂછતા ચંદુભાઈએ પોતે 5 લાખ વોટથી જીતશે અને વિરોધ ફેક્ટર સમી જશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજે ધાંગ્રધા 64 વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ખુલ્લું મૂક્યું છે ત્યારે આજે વિધાનસભા વિસ્તારના લગભગ તમામ ગામમાંથી મુખ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો આવ્યા અને આઈ.કે. સાહેબની હાજરીમાં પૂર્વ પ્રમુખ બિપિનભાઈ અને ભરત ડેલીવાળા તેમજ મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રણછોડભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વગેરેની હાજરીમાં જે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને બધાએ એક જ સુરે સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખથી વધારે મતથી જીતવાના સંકલ્પ સાથે ક્ષત્રિય સમાજનો વિરોધ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં મને કંઈ એવો દેખાતો નથી। ક્ષત્રિય સમાજના તમામ લોકો પણ અમારી સાથે છે, તો આ લોકસભામાં ક્ષત્રિય સમાજના વિરોધની અસર નહીં દેખાય। સુરેન્દ્રનગર લોકસભાના ધાંગ્રધા 64 ધાંગ્રધા હળવદ મધ્યસ્થ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે હળવદ અને ધાંગ્રધા શહેર તથા ગ્રામ્યનું સંયુક્ત જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ડેલીવાળા, બિપિનભાઈ અને ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિંહોરા, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રી, સંગઠનના અને લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો આજે હાજર રહ્યા અને બહોળી સંખ્યાની અંદર, વિશાળ સંખ્યાની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લોકસભાના ઉમેદવાર ડિક્લેર થયા છે ત્યારે હળવદ હોય, ધાંગ્રધા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની જે 7 વિધાનસભા રહી હોય એની અંદર વિશાળ જનમેદની કે જેમનો લોકસંપર્ક ઉમેદવારનો દરેક વિધાનસભાની અંદર થઈ રહ્યો છે અને અને કાર્યકર્તાની આજે ખૂબ ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈને એમાં ગુજરાતના પરણોતા પુત્રને 3જી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા હોય ત્યારે એમાં ગુજરાતની જ્યારે 26 જે સીટ ચૂંટાઈને જવાની છે એમાં ખાસ કરીને પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યો છે કે 5 લાખની લીડથી જ્યારે ચૂંટાવાનો હોય ત્યારે કાર્યકર્તા 7 તારીખે વધારે મતદાન કરશે એવો પણ મને વિશ્વાસ છે। અસ્તુ, ભારત માતા કી જય।